ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, આજે 7 ફેબ્રુઆરી છે અને NTA નીટના એપ્લિકેશન ફોર્મ બહાર પાડ્યા છે. આજથી આપણે ફોર્મ ભરી શકીએ છીએ, પણ આપણે ભરવાના નથી. આપણે એક અઠવાડિયું વેઇટ કરવાનું છે, કારણ કે સ્ટાર્ટિંગમાં કંઈ ને કંઈ ટેકનિકલ એરર આવતા હોય છે. ઘણા વર્ષોથી હું જોઉં છું કંઈ ને કંઈ સમસ્યા આવતી હોય છે, જેના કારણે આપણું પેમેન્ટમાં પણ પ્રોબ્લેમ થાય છે અને અમુક ફીડ જે આપણે કરીએ છીએ, ફિલઅપ કરીએ છીએ ફોર્મ, કઈ વસ્તુ અપલોડ કરવાની હોય તેમાં પણ પ્રોબ્લેમ આવે છે. એટલે આપણે 8-10 દિવસ શાંતિથી રાહ જોવાની છે, બધું નોર્મલ થઈ જાય, બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય, પછી ફોર્મ ભરવાનું છે. ત્યાં ઇન્ફોર્મેશન બુલેટિન પણ આપણે સારી રીતે વાંચી લેવાનું છે અને ઇન્ફોર્મેશન બુલેટિન અનુસાર પછી આપણે ફિલ કરશું તો વધારે આપણા માટે ઇઝી રહેશે. નીટ કોના માટે છે? MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથ અને વેટરનરી સાયન્સ, એનિમલ હસબન્ડરી, BSMS જે તામિલનાડુમાં હોય છે, BUMS જે આપણા ગુજરાતમાં નથી, યુનાની, અને BSc નર્સિંગ જો એમ્સમાં લેવું હોય કે આર્મ ફોર્સિસમાં લેવું હોય, MCC થ્રુ તમારે BSc નર્સિંગમાં એડમિશન લેવું હોય તો નીટ ફરજિયાત છે. આપણા ગુજરાતમાં એડમિશન લેવું હોય BSc નર્સિંગમાં તો ફરજિયાત નથી. પેરામેડિકલમાં કોઈ પણ બ્રાન્ચમાં ફરજિયાત નથી. 12th બેઝ પર એડમિશન થાય છે. એટલે મેડિકલ ફિલ્ડ માટે MBBS, BDS, આયુર્વેદ, હોમિયોપેથ, બરાબર, અને વેટરનરી સાયન્સ, એનિમલ હસબન્ડરી આપણા ખાસ ગુજરાત માટે કે આપણે આટલા માટે નીટ આપવી પડે. આ એન્ટ્રન્સ એક્ઝામ છે અને દર વર્ષે લેવાય છે. જે વર્ષે આપણે એડમિશન લેવું હોય તે વર્ષે નવેસરથી આપવી પડે છે. તમે પાછલા વર્ષે આપ્યું હોય ને એડમિશન ના લીધું હોય તો તમારે ફરીથી આ વર્ષે આપવાની રહેશે. જે વર્ષ આપણે નીટની એક્ઝામ આપીએ છીએ તો તે જ વર્ષે એનું રિઝલ્ટ વેલિડ હોય છે. અને જો તમારે એબ્રોડ જવું હોય તો 3 વર્ષ સુધી વેલિડ હોય છે. પણ આપણે ઇન્ડિયામાં તમારે એડમિશન લેવું હોય તો 2025માં આપણે નીટ આપીશું તો 2025માં જ આપણે એડમિશન લઈ શકીએ. 2026માં ના કામ લાગે અને 2024નું 2025માં પણ કામ ના લાગે. હવે આજથી ચાલુ થાય છે, 7 માર્ચ સુધી છે. આપણે હમણાં ભરવાની ઉતાવળ કરવાની નથી. બીજી વસ્તુ, લાસ્ટ ડેટ 7 માર્ચ છે અને કરેક્શન ઓફ પર્ટિક્યુલર્સ કંઈ મિસ્ટેક થઈ ગઈ હોય, ફોર્મ ભરાયા પછી આપણને ખ્યાલ આવે તો 9 થી 11 માર્ચમાં એ લોકો કરેક્શન વિન્ડો ઓપન કરશે. અને જે ફીસ છે તો જનરલ ઓપન કેટેગરીવાળાના 1700 રૂપિયા છે, 1700, અને ઓપન EWS અથવા OBC નોન ક્રીમી લેયર હોય તો 1600 રૂપિયા છે, 1600, અને SC/ST પર્સન વિથ ડિસેબિલિટી PH કેટેગરી થર્ડ જેન્ડર માટે 1000 રૂપિયા છે, અને આઉટસાઇડ ઇન્ડિયા એટલે NRI માટે 9500 છે. અને એનાઉન્સમેન્ટ ઓફ સિટી ઇન્ટિમેશન, આપણે કઈ સિટીમાં એક્ઝામ સેન્ટર આપણું આવ્યું છે તે 26 એપ્રિલમાં ડિક્લેર થશે. અને એડમિટ કાર્ડ જે છે 1 મેના આપણે ડાઉનલોડ કરી શકીશું. અને ડેટ ઓફ એક્ઝામિનેશન 4 મે છે. સમય જે છે 180 મિનિટ 3 કલાક, બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી, 2 થી 5. અને એક્ઝામિનેશન સેન્ટર જે છે એ આપણા એડમિટ કાર્ડ પર લખેલું આવશે, ત્યાં જ આપણે જવાનું રહેશે. અને રેકોર્ડેડ જે રિસ્પોન્સીસ છે, આપણે જે આન્સર કરીએ છીએ એ અને આન્સર કી જે વેબસાઇટ પર ડિક્લેર થશે પણ એની કોઈ ડેટ લખી નથી. અને રિઝલ્ટ ડિક્લેરેશનની ડેટ આવી ગઈ છે 14 જૂન, 14 જૂન 2025 આપણો રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. એ પહેલાં પણ થઈ શકે અને એ પછી પણ 1-2 દિવસ આગળ પાછળ થઈ શકે, પણ આ એક એપ્રોક્સિમેટ ડેટ એ લોકો લખી છે 14 જૂન. ગયા વર્ષે જે ડેટ લખી હતી એના પહેલાં રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હતું અને પછી ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા. હવે ઓનલાઈન મોડમાં જ આપણે ફોર્મ ભરવાનું હોય છે, ઓફલાઈન આપણે મોકલી નથી શકતા. અને આમાં આપણી જે વેબસાઇટ આપી છે NEET.NTA.nic.in, આપણે આ જ વેબસાઇટ પર ફોર્મ ફિલઅપ કરવાનું છે. અને આમાં ખાસ જે માંગ્યું છે પાસપોર્ટ સાઇઝનો કરંટ ફોટો હોવો જોઈએ. ગયા વર્ષે તમે નીટ આપ્યું હોય એ ફોટો નહીં ચાલે, તમે નવો કઢાવી લો, વધારે સારું રહેશે. એડ્રેસ પ્રૂફમાં આપનો આધાર ચાલી જશે અને આપણી સિગ્નેચર છે એ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ડિટેલ ઇન્ફોર્મેશન જે ઇન્ફોર્મેશન બુલેટિનમાં આવશે તેમાં આપણે વાંચીને આગળ કામ કરવાનું રહેશે. અને એક કેન્ડિડેટ માત્ર એક જ એપ્લિકેશન ફિલ કરી શકે છે. એકથી વધારે હશે તો રિજેક્શનનો પ્રોબ્લેમ આવી શકે. એટલે ફક્ત એક સ્ટુડન્ટે એક જ કરવાનું, ભૂલ થઈ જાય તો આપણે સુધારવાની હોય. અને
એનટીએ ઇન્ફોર્મેશન બુલેટિનમાં જે પણ ઇન્ફોર્મેશન લખેલી હશે તેને આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવાની રહેશે. અને ખાસ જે વાત છે તે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપણો પોતાનો હોવો જોઈએ કે આપણા પેરેન્ટ્સનો કે આપણા ઘરના કોઈ પણ વ્યક્તિનો હોવો જોઈએ, સાયબર કાફેનો નહીં હોવો જોઈએ, જેથી તમને સમયસર ઇન્ફોર્મેશન મળતી રહે. યાદ રાખજો, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપણો પોતાની ફેમિલીનો હોવો જોઈએ, બીજા થર્ડ પર્સનનો નહીં, કેમ કે એના પર તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો આપણે ઉતાવળ નથી કરવાની અને આરામથી 8-10 દિવસ પછી આપણે ઇન્ફોર્મેશન બુલેટિન સારી રીતે વાંચીને સમજીને પછી ભરવાનું રહેશે. તમને બધાને મારા તરફથી બેસ્ટ વિશિસ છે. સારી રીતે અભ્યાસ કરો અને ખૂબ સારી રીતે ભણો અને ધ્યાનથી ભણો તો જરૂરથી ચોક્કસ તમે સારામાં સારો સ્કોર કરશો અને સારામાં સારી કોલેજમાં એડમિશન લેશો. મારી આ દુઆ છે કે તમે ખૂબ સારા સ્કોરે પાસ થાઓ અને ખૂબ સારી કોલેજમાં એડમિશન લઈને ખૂબ સારા ડૉક્ટર બનીને આપણી ફેમિલીની, સમાજની, દેશની બધાની સેવા કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી સમયસર તમને બધી માહિતી મળતી રહે અને બીજા દરેક સ્ટુડન્ટ્સને શેર કરો જેથી એમને પણ સમયસર માહિતી મળતી રહે અને ઉતાવળમાં એ કોઈ મિસ્ટેક ના કરે, ભૂલ ના કરે.